નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। મહત્વની વાત કરીએ કે ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ ઉપર બાલ વાટિકાના જે બાળકો છે એમના માટે ગણવેશ સહાય 900 રૂપિયા મળવાપાત્ર થાય છે। સરકારશ્રીના જે પરિપત્ર અને જોગવાઈઓ અનુસાર જો બાળક એસસી જાતિનું હોય, અનુસૂચિત જાતિ, તો બાળકનું ફરજિયાત અકાઉન્ટ ખોલાવવું જરૂરી છે અને જો એસટી બાળક હોય તો એના માતા પિતા વાલીના એકાઉન્ટમાં આપ શિષ્યવૃત્તિ માટેની પ્રોસેસ કરી શકો છો। તો આવો જોઈએ શું છે મહત્વની જાણકારી અને શું છે મહત્વની બાબતો બાલ વાટિકા શિષ્યવૃત્તિને લઈને। વધુ અને વિગત અને વધુ જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે। વિડીયો સારો લાગે તો આપ ચોક્કસથી આપણા મિત્રોને શેર કરો અને હજી સુધી જો આપ બનાસ ગુરુવાડી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જવા વિનંતી છે। આવો વાત કરીએ ગુજરાત સ્ટેટ જે સ્કોલરશિપ પોર્ટલમાં લોગિન થઈ જવાનું રહેશે। લોગિન થઈને જે ડેશબોર્ડ જે પેજ આપણને જોવા મળે છે એમાં સ્ટુડન્ટ રજિસ્ટરમાં જવાનું રહેશે। સ્ટુડન્ટ ડ્યુ એન્ટ્રી કરવાની રહેશે। સ્ટુડન્ટ ડ્યુ એન્ટ્રીના પેજ ઉપર આપણે આવી ગયા છીએ ત્યારે ક્લિક હિયર ફોર ડ્યુ એન્ટ્રી જે આપણે કરવાની છે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું। અહીંયા જે આપ દેખાઈ રહ્યા છો યુનિક કોડ એસએસએ સ્ટુડન્ટ કોડ, તો મિત્રો અહીંયા જે બાળકોને બાલવાટિકાના બાળકોની જે સીટીએસમાં એન્ટ્રી કરી છે એ કોડ અહીંયા એન્ટર કરવાનો રહેશે। એન્ટર કરીને ગેટ ડિટેલ ઉપર જવાનું રહેશે। અહીંયા ક્લાસ આપણો સિલેક્ટ કરવાનો રહેશે, અહીંયા બાલવાટિકા, અને જે તમામ વિગતો છે એ અહીંયા આપણને જોવા મળે છે। સાથોસાથ એડ્રેસ ડિટેલ છે એ પણ અહીંયા આવી જાય છે। સેવ અને નેક્સ્ટ કરીને આગળ જવાનું રહેશે। એના પછી સ્ટુડન્ટ ડિટેલ ઉપર જવાનું રહેશે। મિત્રો સ્ટુડન્ટ ડિટેલ ઉપર જઈને સ્ટુડન્ટની જે વિગતો છે એના માતા પિતાના વાલીનો વ્યવસાય એની વિગતો એ પણ આપણે દાખવાની રહેશે। એના પછી આધાર ડિટેલ્સ, અહીંયા બાળકની આપણે આધાર ડિટેલ્સ નાખી દેવાની રહેશે। જો એસસી બાળક હોય તો ફરજિયાત આધાર કાર્ડ અને રેશન કાર્ડની ડિટેલ હોવી જરૂરી છે। સાથોસાથ ઈ કેવાયસી પણ કરેલું હોવું જરૂરી છે। અહીંયા બેંક એકાઉન્ટ ડિટેલ્સ, તો બેંકની જે એકાઉન્ટ છે જો એસસી બાળક હોય તો એના નામનું પોતાનું એકાઉન્ટ હોવું જરૂરી છે અને જો એસટી બાળક હોય તો એના વાલીનું એકાઉન્ટ ચાલશે અને સાથોસાથ જે રેશન કાર્ડ સાથે ઈ કેવાયસી હોવું ફરજિયાત છે। અને છેલ્લે આપણે સેવ એપ્લિકેશન કરીને આ રીતે સરળતાથી બાલવાટિકાના બાળકોની જે શિષ્યવૃત્તિ છે એ આપણે કરી શકીએ છીએ। છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય, આપણી કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। બનાસ ગુરુવાડી સાથે જોડાવા બદલ આભાર। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।